રમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ એમના દિવ્ય સાનિધ્યમાં બેસીને કથાનું શ્રવણ કરવા માટે બધા ભેગા થયા છીએ. તો સૌથી પહેલાં મંદિરમાં વિરાજમાન બધા જ ભગવત સ્વરૂપોના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કરીએ. ઠાકોરજીની ખૂબ સારી સેવા કરતા એવા શાસ્ત્રી મુક્તપ્રકાશ સ્વામી, આજની દિવ્ય સભામાં ઉપસ્થિત ભગવાનના એકાંતિક સૌ હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. આજે તો એક શર્યત રાખવાની છે. જય પણ એવી બોલાવવાની અને તાળીઓ પણ એવી પાડવાની. શું કામ? શાકોત્સવ છે એટલે. તમે બધા બહુ સુખી ફેમિલી વાળા છો એટલે એક્સરસાઇઝ કદાચ ઓછી થતી હોય તો અહીંયા કરી લેવાની, એટલે એક રીંગણું વધારે જાય. ખરેખર શાકોત્સવ એક અનેરો ઉત્સવ છે. એમાં જેટલો આનંદ આવે છે એટલો કદાચ બીજા કોઈ ઉત્સવમાં આવે કે ન પણ આવે. અને એમાંય વળી ચાતુર્માસ હોય, અને ચાતુર્માસમાં પણ રીંગણ ન ખાવાના હોય. અને જેવી 11 પૂરી થાય અને પછી જે રીંગણાની વાટ લાગે અને એમાં કંઈ ખોટું પણ નથી. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો જો આપણે સાંભળીએ તો મહારાજને પણ રીંગણ અતિશય વાલા હતા. મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને, સ્વામી ક્યાં રહેતા? ગઢપુરમાં. શું લક્ષ્મીવાડી? સ્વામીનું રહેઠાણ ક્યાં હતું? લો, બહુ કરી તમે બધાય. બોલો, ક્યાં રહેતા સ્વામી? રાધાવાવમાં રહેતા સ્વામી. આ તો કેવું થયું ખબર છે?
અમે તો વડતાલ ગયા હતા કે, અને ગઢપુરે જઈ આવ્યા. કોના દર્શન કર્યા? તો કે મંદિરમાં ગયા હતા ને બહુ બધા ભગવાન હતા, એટલે કશે ખબર ના રહી. પછી શું કર્યું ગઢપુર જઈને? તો કે મંદિરની બહાર એક ભજીયાની લારી હતી, એ બહુ સારા હતા, એ યાદ રહી ગયા ભજીયા. ગઢપુરમાં મહારાજ અનેક જગ્યાએ જુદા જુદા સંતોને રાખતા. એમાં સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી, એમનું રહેઠાણ વધારે રાધા વાવમાં હતું. અને ત્યાં છે ને વાડી હતી. હવે દાદા ખાચર એ તો ગામધણી દરબાર હતા. મોટા મોટા સરસ મજાના રીંગણા થયા હોય, અને આજ જેવા બીવાળા રીંગણા નહીં. કેવું રીંગણું હોય ખબર છે? સાવ રૂ જેવું. તમે જુઓ ને તો કાચે કાચો ખાવાનું મન થાય. આજે ને ભારતમાં સુરત બાજુ થોડાક એવા રીંગણા મળે છે ઓર્ગેનિક ટાઈપના. એમાં બી બહુ ઓછા હોય, અને તમે એનો કલર જુઓ ને, ઉપર તેલ ના લગાડેલું હોય, પણ એની નેચરલી ચમક એવી હોય કે કાચું ખાવાનું તમને મન થાય. તો એવા રીંગણા એ રાધાવાવ થતા. અને મહારાજ સ્વામી પાસે, સ્વામી આવ્યા હોય મહારાજ પાસે, મહારાજ કે સ્વામી વાડીમાં રીંગણ છે. સ્વામી તરત જાય ને તાજા રીંગણ લઈ આવે. પાછા શાક કોણ બનાવે? મહારાજ પોતે બનાવે, બીજા કોઈને બનાવવા દે નહીં. મહારાજને રીંગણ બહુ વાલા હતા, અને એટલે કદાચ આજે સંપૂર્ણ વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનો આ શાકોત્સવ અતિશય પ્રસિદ્ધ છે. તમે વિદેશમાં આવ્યા છતાંય હજી શાકોત્સવને ભૂલ્યા નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કદાચ ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય કે ના હોય, પણ ઘરે ઘરે શાકોત્સવ થાય. અને શાકોત્સવના શાકની તો વિશેષતા આખી જુદી જ છે. તો શાકોત્સવ એક મહાપર્વ છે. લગભગ તમે બધા સુગ્ન હરિભક્તો છો, જૂના હરિભક્તો છો, અને શાકોત્સવની કથા લગભગ બધાને મોઢે તો હોય જ. હવે હું કોઈને કહીશ ને અહીંયા આવીને બેસો મારી જગ્યાને કથા કરો તોય કરી દેશે. બોલો, શાકોત્સવની કથા સારામાં સારી કરી દે છે. બીજું મહાપર્વ છે વચનામૃત જયંતી. વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. આજે ભલે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો સાંભળીને આપણને બહુ આનંદ આવે, પણ પ્રેક્ટિકલી ભગવાન સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવન તમે જો જુઓ, તો ભગવાન સ્વામિનારાયણે વિશ્વને અનેક અનોખી ભેટો આપેલી છે. સૌથી પહેલાં તો ભગવાન સ્વામિનારાયણે દુનિયામાં અનેક કુરિવાજો હતા એને નાબૂદ કર્યા. કેવા કુરિવાજો? તો દૂધ પીતી કરાવવાનો રિવાજ હતો. આના વિશે જાણો છો તમે? દૂધ પીતી એ રિવાજમાં નાની બાળકીને કોઈક વાસણમાં દૂધમાં બોળીને મારી દેવામાં આવે, એને દૂધ પીતી કહેવાય. ફક્ત નાની બાળકી માટે આ નિયમ હતો, બાળકો માટે નહીં. બીજો એક કુરિવાજ હતો સતી પ્રથાનો. એટલે ભડકતી ચિતામાં પત્નીને પણ બળીને ભસ્મ થઈ જવાનું. આ કુરિવાજ એક હતો. આમ તો આ રિવાજ સમાજના સંરક્ષણ માટે આવેલો. એક ઇતિહાસવિદ, RSSના બહુ મોટા પ્રવક્તા છે. હમણાં અમે ધર્મસભામાં હતા એક જગ્યાએ, તો એમને આખો ઇતિહાસ 12મી સદીથી અત્યાર સુધીનો ઇતિહાસ બતાવેલો. આ સતી પ્રથાનો કુરિવાજ 12મી સદીમાં આવેલો. શા માટે આવેલો? એ સમયગાળો હતો મુગલોનું અતિશય આક્રમણ, અને ભારતીય સંસ્કૃતિની નારીને
પોતાનું ચારિત્ર્ય ભંગ થાય એ કદાપી સ્વીકાર્ય નહોતું. મુગલો આવે, આક્રમણ કરે અને ચારિત્ર્યશીલ એવી સ્ત્રીઓને પકડીને લઈ જાય એટલે એક રિવાજ અમલમાં આવ્યો કે એના કરતાં ચિતામાં બળીને ભસ્મ થઈ ગયેલા સારા. થોડાક સમય માટે આવેલો આ રિવાજ ધીમે 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 સમાજની પ્રથા બની ગયો અને એને નાબૂદ કરવાનું મોટામાં મોટું કાર્ય એ ભગવાન સ્વામિનારાયણે કર્યું. ક્યાં 12મી સદીમાં આવેલો નિયમ અને 18મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. તો આવો જે રૂઢિચુસ્ત નિયમ હતો એ નાબૂદ ભગવાન સ્વામિનારાયણે કર્યો. ગરીબો માટે વાવની, કુવાઓની વ્યવસ્થા, તળાવો ગળાવવાની વ્યવસ્થા એ ભગવાન સ્વામિનારાયણનું એક અપ્રતિમ કાર્ય હતું. આજે તો તમને ગુજરાતમાં ચારે બાજુ લીલોતરી દેખાય છે, પણ પહેલાંનું સૌરાષ્ટ્ર તમે જુઓ, આખું તદ્દન જુદું હતું. એ સૌરાષ્ટ્રમાં પાણી ના મળે, સૂકી ભૂમિ, વરસાદ આવે તો પાણી રોકાવાની વ્યવસ્થા પણ નહીં. અને એવા સમયમાં ભગવાન સ્વામિનારાયણે ચારે બાજુ અનેક સામાજિક કાર્યોની અંદર કૂવા ગળાવ્યા, વાવ ગળાવી. ખારું પાણી હતું એને મીઠું કરીને લોકોને પાયું. એના સિવાય કેટલાય જાત નાતના ભેદભાવ જોયા વિના સૌને આવકાર્યા અને સૌના જીવન અતિશય સારામાં સારા કર્યા. વ્યસન મુક્તિ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું કાર્ય, જે ભગવાન સ્વામિનારાયણના વખતથી અદ્યાપી પર્યંત ચાલ્યું આવેલું છે. ભગવાન સ્વામિનારાયણે વિશ્વને આપેલી અનોખી ભેટોમાં અનેક ઉત્સવો છે, મહાપર્વો છે. અનેક ગ્રંથો મહારાજે આ સંપ્રદાયને, દુનિયાને, વિશ્વને તમામ ભેટો આપેલી છે. એ ગ્રંથો કેટલા દિવ્ય છે. થોડાક આગળ આવતા જજો. જો નીચે જેનાથી બેસી શકાય ને એ નીચે બેસજો, જેને ઉપર બેસવું હોય એને ઉપર બેસવાનું, પણ પાછળથી હરિભક્તો આવે એમને તકલીફ ના થાય એટલે જરા ધ્યાન રાખવાનું. તો ભગવાન સ્વામિનારાયણે આ ઉત્સવો દુનિયાને આપ્યા, વિશ્વને. આજે કેટલા ઉત્સાહથી ઉજવાય છે. અમને તો એવું લાગે કે શાકોત્સવ દર રવિવારે રાખીએ તો કેવું થાય. આપણા ખાનારાને શું ખબર પડે પ્રસાદ, એ પેલા કિચન વાળાને ખબર પડે રોટલા કેમ ગડાય, રીંગણનું શાક કેમ થાય. પણ તમે બધા ભાવવાળા છો એટલે બધું સહેજે સહેજે થઈ જાય. દરેક હરિભગત આવે એટલે વિચાર કરે કે હું સેવા કરું, હું સેવા કરું, હું સેવા કરું. એટલે દરેક ઉત્સવ ખૂબ ધામધૂમીથી આપણા મંદિરમાં ઉજવાય છે. શાકોત્સવ, વચનામૃત જયંતી આજે. આમ તો આવતીકાલે છે, પણ આવતીકાલે તો સ્નો પડવાનો છે એટલે તમે બધા કોઈ આવશો નહીં. એટલે પડવાનો નથી, પણ રીઝન તો છે કંઈક ને કંઈક. વચનામૃત બહુ જ દિવ્ય ગ્રંથ છે. કેટલા વચનામૃત છે ટોટલ? 262. આ વચનામૃતની અંદર પ્રશ્નોત્તરી કરેલી છે મહારાજે. તમે જોયું હશે તો દાદા ખાચરના દરબારમાં કે જે તે જગ્યાએ હોય તો જે તે દરબારમાં મહારાજ વિરાજમાન હોય, વસ્ત્રોનું આબેહૂબ વર્ણન હોય, તારીખ લખેલી હોય, મહારાજની સમક્ષ બેઠેલા હરિભક્તોનો ઉલ્લેખ હોય. એમાંય જો કોઈ વિશેષ હોય તો મહારાજ પાછો એમનો ઉલ્લેખ કરે. કોઈ સંત પ્રશ્ન પૂછે, કોઈ હરિભક્ત પ્રશ્ન પૂછે ને મહારાજ એનો એન્સર કરે. તો વચનામૃત એ બહુ દિવ્ય ગ્રંથ છે. આજે શાકોત્સવ અને વચનામૃત જયંતી, આ બે પર્વને આપણે માનવાના છે. શાકોત્સવની કથાનો હાર્દ એટલો છે કે સુરા બાપુ
એમનો ધનકોશ ચોરાયો. જાણો છો ને, એમનો ધનકોશ ચોરાયો. પછી ચોર એને ખોલી શક્યા નહીં. પછી પટારો એમને એમ રહ્યો. સુરાબાપુ ઘરે લાવ્યા. પછી પટારો એમ ખોલ્યો તો બધું હેમખેમ એની અંદર પડેલું છે. સુરાબાપુ વિચાર કરે કે અડધું મહારાજને આપી દઉં. એમના ધર્મપત્ની કે આ ચોર લઈ જાત તો તમને અડધું મળત, અડધું પાછું આપી જાત કે ના, તો બધું મહારાજને આપી દો. આ કથા શીખવે છે સમર્પણની. એક સમયના સુરાબાપુ એમનું જીવન તમે જુઓ તો એવું બતાવે છે આપણા સંપ્રદાયના ગ્રંથોના ચરિત્રો કે સુરાબાપુ જ્યારે જમવા બેસે ને ત્યારે એમને બધી વસ્તુ પરફેક્ટ જોઈએ. તમારામાં ઘણા એવા હશે. લીંબુ જોઈએ, મીઠું જોઈએ, પછી બરાબર બધું સેટઅપ થઈ જાય એટલે કે થોડું મરચું ઓછું છે એ પાછું કોકને મોકલે, પોતે તો ઊભો ના થાય. તો સુરાબાપુને એવું હતું. શાંતાબા એમને વારે વારે કે અરે પેલું અથાણું આપને, પેલું બહુ સરસ છે, પેલું લાવીને, પેલું મીઠું લાવીને, આ લાવીને પેલું લાવી. વ્યસનો પણ એવા હતા. પણ જ્યારથી મહારાજનો યોગ થયો ને ત્યારથી તદ્દન એમનું જીવન મહારાજ માટે હતું. એટલે મહારાજ ચારે બાજુ જ્યાં પણ વિચરણ કરતા હોય એમની સાથે અવશ્ય સુરાબાપુ તો હોય ને હોય. અને દમદાર હરિભગત હતા, જેવા તેવા નહોતા. એ મોટી મોટી મૂછો હોય, તલવારો હોય, એમનું શરીર, પેટ આગળ આવેલું એ જોઈને બલબલા ગભરાઈ જાય એવા દમદાર શરીરવાળા સુરાબાપુ હતા. તો પોતાના જીવનનું સમર્પણ એમને મહારાજને કરેલું હતું. અને એટલે 1 મહિના સુધી મહારાજ લોયામાં રોકાય અને અનેક દિવ્ય ચરિત્રો કરતા કરતા શાકોત્સવ ઇત્યાદિ લીલાઓ ત્યાં મહારાજ કરે. હવે આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન જ્યારે આ ધરતી ઉપર આવે અને એક જ જગ્યાએ જો આટલો સમય રોકાઈ જાય તો બીજાને શું મળે? બીજાને પણ અપેક્ષા તો હોય ને. પણ મહારાજ દરેક ભક્તોનો ભાવ પૂર્ણ કરવા માટે જે તે જગ્યાએ અવશ્ય રોકાઈ જતા. તો એવું સમર્પણ એ આપણા જીવનમાં આવે એના માટે, એવું સમર્પણ આપણા જીવનમાં આવે ને એટલા માટે આપણે પ્રયત્નશીલ થવાનું છે. અને એના માટે મદદરૂપ આપણને વચનામૃત છે. આજે એક વચનામૃત, એના વિશે આપણે થોડી સમજ પ્રાપ્ત કરીએ. વચનામૃત જયંતિ છે એટલે મહારાજના દિવ્ય શબ્દો છે. મહારાજની વાણી આપણે સાંભળેલી નથી, પણ મહારાજની વાણી જે ગ્રંથોમાં લખાઈ છે એ જ આપણા માટે ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તો એક વચનામૃત છે, પ્રથમનું 47મું વચનામૃત. આમ તો થોડું મોટું છે, પણ ટૂંકમાં જોઈએ તો થોડું હું વાંચું છું, તમે ખાસ કરીને એને સાંભળજો. મહારાજના શબ્દો છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કઈ જગ્યાએ મહારાજ વિરાજમાન થયા છે? દાદા ખાચરના દરબારમાં. એ તો બધા વચનામૃતમાં કોમન છે. પણ વાસુદેવ નારાયણના મંદિરની આગળ વાસુદેવ નારાયણના ઓરડા હતા ત્યાં. અને વચ્ચે અત્યારે જે લીમડો દેખાય છે ને એ લીમડામાં ઓટલો હતો અને ત્યાં મહારાજ વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે. બોલો, બધા સભામાં બેઠા હોય, આ જ્યારે વચનામૃત વંચાતું હોય ને ત્યારે આબેહૂબ આપણી આંખો સમક્ષ ચિત્ર આવવું જોઈએ
મહારાજે ચપટી વગાડી હોય જમણા હાથે અને હરિભક્તો બધાએ એલર્ટ થઈ ગયા હોય, ચપટી શું કામ વગાડવાની? હવે વાતો બંધ કરો, હવે મારી બાજુ ધ્યાન આપો. એટલે મહારાજે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો જે એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. મહારાજ કહે છે વાત તો અતિશય ગહન છે, પણ જો તમે કાન દઈને સાંભળશો ને તો સંભળાશે. ઘણી વખત એવું થાય કે બેઠા તો હોય પણ વાત ઉપરથી જતી રહે, વાળ તો જતા રહ્યા હોય પણ એની સાથે સાથે વાત પણ જતી રહેતી હોય છે. તો મહારાજ કે સાવધાન થઈને તમે સાંભળો તો સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રદાન હોય, અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે. આની અંદર ભક્તને માટે 4 નિષ્ઠાની વાત કરેલી છે. આ વચનામૃતનું નામ જ છે નિષ્ઠાનું વચનામૃત, 4 નિષ્ઠા. યોગેશભાઈ બરાબર છે ને ટાઇટલ? શું ટાઇટલ છે? 4 પ્રકારની. હા, તો 4 નિષ્ઠાની વાત કરેલી છે. હવે દરેક હરિભક્તને અંગ જુદા જુદા હોય. કેવા અંગ હોય? તમે પ્રેક્ટિકલી જો જુઓ તો તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા બેઠા છો. અત્યારે કદાચ તમારા ભાણામાં જમતી વખતે, ભાણું એટલે સમજાય ને, થાળીમાં રીંગણનું શાક આવે એટલે દરેકના મંતવ્યો કદાચ જુદા જુદા પણ આવે. કોક કહે છે થોડું મીઠું હોત તો સારું પડત, કોક કે તેલ થોડુંક વધારે નીકળે છે, કોક પાછું બીજું કંઈક ગોતી લાવશે. એટલે આમાં કંઈ ખોટું નથી. આ દરેકના મંતવ્યો જુદા જુદા હોય છે. એવી જ રીતે દરેકના અંગ પણ જુદા જુદા હોય. આધ્યાત્મિકતાના અંગો, એની અંદર હવે મહારાજ પ્રથમ અંગની વાત કરે છે. હવે જેને ભાગવત નિષ્ઠા, ભાગવત ધર્મનિષ્ઠા પ્રદાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપે જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત તકો નિર્દંભેપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે, અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે, તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય કરવા તેમાં રુચિ વર્તે, અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભેપણે કરીને કરે, અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મયુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે. કેટલી બધી વસ્તુ આવી ગઈ. લગભગ આ દરેક આની અંદરની વાત એ આપણી સાથે લાગતી વળગતી છે. ભાગવત ધર્મનિષ્ઠા, ખાલી મહારાજે અહીંયા ધર્મનિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યો હોત ને તો પણ ચાલત, પણ મહારાજ શું કહે છે? ભાગવત ધર્મનિષ્ઠા. ભાગવત શબ્દનો અર્થ શું થાય? ભાગવત ગ્રંથ નહીં, પણ ભગવતસ્ય ઇતિ ભાગવતમ, જે ભગવાનના છે, જે ભગવાને બતાવેલા છે એને કહેવાય ભાગવત ધર્મનિષ્ઠા. એટલે ભગવાને જે ધર્મ બતાવેલા છે એ ધર્મને વિશેની જે નિષ્ઠા છે એને ભાગવત ધર્મનિષ્ઠા કહેવાય છે. આ જેટલા પણ સાધનો છે એ ભગવાને બતાવેલા છે. કેવા સાધનો છે? તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો ભગવાનનું ભજન કરે. હવે આમાં વચનામૃતની વિશેષતા એ છે કે ટૂંકમાં બહુ બધું કહી શકાય. વર્ણાશ્રમ રૂપી
એક તો વર્ણાશ્રમ આ શબ્દ કરો એટલે વર્ણાશ્રમ કેટલા છે? 4 વર્ણ છે ને પાછા આશ્રમ જુદા છે, તો ટોટલ 8 વસ્તુ ભેગી થાય ત્યારે 4 વર્ણાશ્રમ રૂપી ધર્મ બને છે. એ તો બહુ લાંબો વિષય છે, આપણે એમની અંદર જવું તો નથી. પણ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, આના માટે શ્રેષ્ઠ ઉદાહરણ વર્ણાશ્રમ રૂપી ધર્મ એ ઝીણાભાઈ દરબાર છે. પોતે રાજા અને સામાન્ય કમળશી ભક્તની સેવા કરવી. વર્ણ કે આશ્રમ, ઉચ્ચ કે નીચ એનો ભેદ રાખ્યા સિવાય એમની સેવા કરી, એટલે એ આજ્ઞા મહારાજે અહીંયા કરેલી છે. ભગવાનને વિશે ભગવાનના મંદિર કરવા. આ મંદિર કે એમને ઊભા થાય? આ બધા તમે જ્યારે ખિસ્સામાંથી ડોલર કાઢો ને ત્યારે મંદિરો ઊભા થાય. આ ભગવાનની મૂર્તિઓ આ બધું ઇન્ડિયાથી આવે તો તમારું આની અંદર સમર્પણ હોય છે દરેક હરિભક્તનું. તો તમે કેવા છો? બધા ભાગવત ધર્મ નિષ્ઠાવાળા છો. ભગવાનને અર્થે બાગ બગીચા કરવા. અત્યારે તો વિન્ટર આવ્યો, પણ સમરમાં જુઓ ને તમે તો બહાર કેટલા બધા ફૂલ થાય છે. અમારા બધા વડીલ દાદાઓ છે, એકવાર તાળીઓથી વધાવીએ એમને. હવે કોકને કેળ દુખતી હોય, કોઈનો પગ દુખતો હોય, પણ બિચારા એ માટી લઈને ચારે બાજુ ફરતા હોય કે આમાં માટી મૂકવી છે, આમાં આ વાવવું છે, પેલું વાવવું છે. ખરેખર આ એક ભાગવત ધર્મનિષ્ઠા છે. એ ફૂલ પોતાની મહેનતથી જે ઉગાડ્યું અને ભગવાનના હૃદય સુધી પહોંચ્યું, સંતો સુધી પહોંચ્યું ને પાછું પ્રસાદીનું થઈને તમારી સુધી પહોંચે, તો એ ભાગવત ધર્મનિષ્ઠા કેટલી શ્રેષ્ઠ છે. પછી મહારાજ કહે છે નાના પ્રકારના નૈવેદ્ય કરવા ભગવાન માટે, જુદા જુદા પ્રકારના નૈવેદ્ય બનાવવા. આજે ઘણાઈને ધનુર્માસમાં એવી રુચિ હોય, ધનુર્માસનું હમણાં આવશે આવતા મહિનામાં, એટલે ધનુર્માસમાં ભગવાન ભણવા માટે જાય. ભગવાન ભણવા માટે જાય એટલે બધા ઘરેથી નાસ્તા બનાવીને લાવે જુદા જુદા. અહીંયા ખબર નહીં, સ્કૂલમાં આપી દેતા હશે કદાચ. પણ હજી પણ ભારતમાં એક સિસ્ટમ છે કે છોકરો સ્કૂલમાં જાય ને એટલે એને બરાબર મસ્ત ટિફિનમાં ભરી દે. એને જે ભાવતું હોય એ, ભલે ગમે તે હોય. એમ ભગવાનને માટે જ્યારે ભગવાન ભણવા માટે જતા હોય ધનુર્માસમાં, ત્યારે એ જુદા જુદા પ્રકારના નાસ્તા બનાવીને લાવે હરિભક્તો, અને મહારાજે નાસ્તાઓ જમે. તો આ એક ભાગવત ધર્મનિષ્ઠા છે. પછી ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું અને વાળવું. હવે લીંપણ તો થાય નહીં અહીંયા છાણનું, આ તો બધું જુદી સિસ્ટમ છે. પણ વાળવું એને વિશે રુચિ વર્તે અને નિર્દંભપણે ભગવાનની ભક્તિ કરે, અને ભાગવત ધર્મયુક્ત એવું જે શાસ્ત્ર તેના વિશે રુચિ વર્તે, એને શું કહેવાય? ભાગવત ધર્મનિષ્ઠા કહેવાય છે. તમે કદાચ મંદિરમાં આવતા હો, ક્યાંક તમને કાગળ પડેલું દેખાય અને ક્યાંક કંઈક વસ્તુ તમને અણધારી મૂકેલી દેખાય, તો એ વસ્તુને તરત આઘી પાછી કરવાનો એક સ્વભાવ પણ હોવો જોઈએ. ગઢપુરમાં મહારાજ દાદા ખાચરના દરબારમાં સવારમાં સભા કરીને બેસે. હવે ત્યાં તો સવારે વહેલી થાય, એ બધા ઘેલા નદીએ સ્નાન કરીને જાય અને મહારાજ પાસે પાછા સત્સંગ કરવા પાછા બેસી જાય, પૂજા કરીને જાય. હવે એમાં એક ઘેલા નદીથી દરબારગઢમાં પ્રવેશ કરે ને, ત્યારે પ્રવેશ દ્વારમાં એક દિવસ એક કૂતરું બગાડી ગયેલું કંઈક. આ તમે બધાએ ઘણી વખત કથા સાંભળી છે. એક કૂતરું બગાડી ગયેલું. હવે દરબારગઢમાં કેટલા હરિભક્તો આવે, જુદા જુદા દેશના હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે તો આવતા હોય. એમાંય દાદા ખાચરે પોતાનો દરબારગઢ તો કાયમ માટે ખુલ્લો કરેલો હતો બધા માટે. કોઈ એને ઉઠાવે નહીં, પછી નાક ઉપર પેલું દબાઈને જતા રહે, આ કૂતરું બગાડી ગયું છે, કૂતરું બગાડી ગયું છે. એમાં મહારાજને ખરી ભગત હતા. શું નામ છે ભગતનું? ઉકા ખાચર. મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે, ઉકા ખાચર મહારાજના હરિભગત. એ પણ ઘેલાએ સ્નાન કરીને આવ્યા. હવે નિયમ એવો હોય, એક વખત સ્નાન કર્યું
અને પાછો એવા અસ્પર્શ વસ્તુનો સ્પર્શ થાય તો પાછું સ્નાન કરવું પડે. હવે કોઈ એટલે અડે નહીં, પાછું કોણ નાવા જાય? એક તો સવારની ઠંડી હશે કદાચ, એમાંય ઘેલા નદીમાં સ્નાન કરવાનું, એટલે કોઈ અડવાનો પ્રયાસ કરે નહીં. ઉકા ખાચરે જોયું કે આ બગાડી ગયું છે કૂતરું, એટલે તરત જ કોઈ ક્ષણનો વિચાર કર્યા સિવાય પહેરેલા કપડે, ચોખ્ખા કપડાં પહેરીને આવેલા, ચોખ્ખા થઈને આવેલા, એ સાફ કર્યું, પાછા ઘેલાઈ ગયા, સ્નાન કરીને આવ્યા. ત્યાં સુધી તો સભાનો પ્રારંભ થઈ ચૂકેલો. મોડા પહોંચ્યા ને છેલ્લે બેસી ગયા. મહારાજે તો ઉકા ખાચરને સભામાં ઊભા કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. તો આ ગમે તેવી સેવા પ્રાપ્ત થાય એ ભાગવત ધર્મનિષ્ઠયુક્ત સેવા કહેવાય છે. અહીંયા પડેલો કોઈ કાગળ દેખાય એટલે ઉપાડીને ડસ્ટબિનમાં મૂકી દેવાનું. બધું પૂરું થઈ જાય એટલે મંદિરને ક્લીન કરી દેવાનું. કદાચ કંઈ ના દેખાય તો સંતોને પૂછવાનું કઈ સેવા છે, વાળવાનું છે ક્યાંય, કંઈ કચરું મૂકવાનું છે. તો એ ઉખા ખાચર જેવી સેવા કહેવાય. આપણે આ ઘનશ્યામ દાદા બેઠા છે અહીંયા માસ્તર, આ જેટલું પણ ડસ્ટબિનમાં ભેગું થાય ને બધું ત્યાં નાખી આવે એવરી સન્ડે. આ બહુ મોટી વાત છે. બધા બાથરૂમો ક્લીન કરવાના, બીજા કરતા હોય પણ મને ખબર છે ત્યાં સુધી ઘનશ્યામ દાદા લગભગ આ કરતા હોય. બધું નાખીને આવે, પછી અમારા સંતો બાજુ આવે પાછા કે તમારે કચરું ભેગું થયું હોય તો આપો, હું નાખી આવું. આજે એમની ઉંમર જુઓ, અને આટલું ઉપાડીને ત્યાં સુધી જવાનું ને પાછું મૂકી આવવાનું. તો આ એક શ્રેષ્ઠ ગુણ છે. પછી બીજું નિષ્ઠાનું સાધન શું છે? આત્મનિષ્ઠા. હવે મહારાજ કહે છે જેને આત્મનિષ્ઠા પ્રદાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. 3 દેહ અને 3 અવસ્થા. 3 દેહ કયા કયા છે? સ્થૂળ, સૂક્ષ્મ અને 3 અવસ્થા કઈ છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થા કઈ હોય? અત્યારે બેઠા છો એ જાગ્રત છે કે સુષુપ્તિ છે? સ્વપ્ન અવસ્થા કઈ હોય? સૂતા હોય, ભલે કંઈ ના હોય, કંગાલ હોય, છતાં પણ વિચાર આવે હું તો અમેરિકાનો રાજા બની ગયો, એને કહેવાય સ્વપ્ન અવસ્થા. તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થા હોય. એનાથી પર સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. એટલે એક આત્મભાવ રાખવાની વાત છે. અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા, તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને તે પોતાને આત્મા તથા જે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે, તથા એવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું, તેમાં વિક્ષેપ આવે તો તે સહન કરી ના શકે એવી પ્રકૃતિવાળો હોય. એ કોણ હોય છે? આત્મનિષ્ઠાવાળો હોય છે. એક તો ભગવાનને સદા સાકાર સમજવા, એ પણ એક આત્મનિષ્ઠા છે. ભગવાન ક્યારેય પણ નિરાકાર સમજવા નહીં. જો તમને કોઈ કહી દે કે તમે નિરાકાર છો તો કેવું લાગે? આકાર વગરના છો. પણ ભગવાનના સ્વરૂપનો આકાર છે. ઉપનિષદોમાં અને વેદોમાં ભગવાનના શરીરનું આબેહૂબ વર્ણન કરેલું છે. યસ્ય પૃથ્વી શરીરમ. જો શરીરની વાત આવે, શરીર શબ્દ આવે, ત્યાં જ આપણી સમક્ષ શું દેખાય? આંખો, નાક, કાન, હાથ, પગ બધું દેખાય. પણ જો નિરાકાર સ્વરૂપ એવું કોઈ કહી દે તો આપણને કંઈ સમજ આવે નહીં કે આનો આકાર કેવો હશે? ગોલ હશે, ચોરસ હશે, કેવો હશે? તો ભગવાન સદા સાકાર છે. એવી જે વાત છે એ આત્મનિષ્ઠ પ્રધાન છે. અને તેમાં વિક્ષેપ આવે તો તેને સહન ના કરી શકે.
એક તો ભગવાનની સાથે સંબંધ આત્માનો થઈ જાય. પૂંજા ડોડિયા આપણા સંપ્રદાયના બહુ શ્રેષ્ઠ હરિભગત થયા. કેવી નિષ્ઠા! ગામ પાણવીના હરિભગત હતા. એક તો ભગવાનને શોધવા માટે નીકળ્યા. આ દુનિયામાં અદ્યાપી પર્યંત જન્મેલા પ્રત્યેક માણસને એક જિજ્ઞાસા છે. શું જિજ્ઞાસા છે? કાં તો કોઈ ભગવાનને શોધવા માટે નીકળ્યા, કાં તો કોઈ પોતાને શોધવા માટે નીકળ્યા કે હું કોણ છું, હું શા માટે અહીં આવ્યો છું, આવવાનું કારણ શું છે. ભગવાનને શોધવા માટે નીકળે એ તો સારામાં સારું કહેવાય, પણ બીજા બધાને ગોતવા નીકળે એ વાત જુદી છે આખી. એ દરેકનો વિષય જુદો જુદો હોય. પૂંજા ભગત સત્સંગી નહોતા, ભગવાનને શોધવા માટે નીકળ્યા. ક્યાંય ભગવાન મળે નહીં. તમે બધા વિસ્તૃતમાં ચરિત્ર સમજો છો ને તમે સાંભળ્યું પણ છે. દરિયામાં જઈને આત્મહત્યા કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો કે મહાદેવજીનું લિંગ હતું એને ભેટી પડ્યા કે દરિયો પોતાના પાણીની સાથે મને અહીંથી લઈ જાય. એવા જીવનનું શું કામ કે જેમાં ભગવાન ન મળે? આજે આવી સમજણ કેટલાને છે કે ભગવાન ના મળે તો હું મારું જીવન બીજે ક્યાંક જવા દઉં. એમ આપણે કરવાનું નથી આત્મહત્યાનો પ્રયાસ, પણ બને ત્યાં સુધી ભગવાનને સમજવાનો પ્રયાસ તો કરવો જોઈએ. ગમે તે રીતે ભગવાનને પ્રાપ્ત કરવાના છે. ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા રાખીને ભગવાન સુધી પહોંચવાનું છે. તમે કહેશો અમે મંદિરમાં તો આવ્યા, દર્શન કરીએ છીએ, માળા કરીએ છીએ, એ તદ્દન વાત ભિન્ન છે. પણ ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા રાખીને ત્યાં સુધી પહોંચવું એ વાત જુદી છે. જે બાહ્ય ભગવાનનું સ્વરૂપ દેખાય છે એ જ ભગવાનના સ્વરૂપને અંદર પણ આપણે શું જોઈ શકીએ છીએ ખરા? એ જો ભગવાનનું જેવું સ્વરૂપ બહાર દેખાય એવું જ અંદર આપણને દેખાતું હોય હૃદયમાં, તો ભગવાનની સ્વરૂપ નિષ્ઠા પણ આપણને થોડી દ્રઢ થઈ એવું કહેવાય. બહાર જે ભગવાનનું સ્વરૂપ દેખાય છે એ સ્વરૂપ તો હલનચલન નથી કરી શકતું, છતાં પણ એ જ સ્વરૂપને પોતાના હૃદયમાં હલનચલન કરે તેવા દર્શન કરવા. જેમ કે માનસી પૂજામાં તમે ભગવાનને જમાડો છો તો એના હરિકૃષ્ણ મહારાજની કે વડતાલના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તમે ધારો તો તમને દેખાવું જોઈએ કે ભગવાનના હાથ એ સોનાની થાળીમાં જાય છે. મહારાજે રોટલો લીધો હાથમાં, એના પર રીંગણનું શાક લીધું અને પોતે પાછા પોતાના હાથે મુખમાં ધારણ કર્યું. આ દેખાય તો એને કહેવાય ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ. પૂંજા ભગત એમને ઘણી વખત પ્રયાસ કર્યા છતાં પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકી નહીં. અચાનક આકાશવાણી થઈ કે તમે આ પ્રયાસ છોડી દો, અત્યારે ધરતી ઉપર પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે, એમનો તમને યોગ થશે. એ પૂંજા ભગત પાછા પોતાના ઘરે આવ્યા. પછી તો જેમ બને તેમ ગઢપુરમાં જાય, સંતો સાથે અવારનવાર મુલાકાત થાય, સત્સંગ થાય. મહારાજની એવી દ્રઢ નિષ્ઠા ને એવી દ્રઢ ભક્તિ થઈ. બાજુમાં જ કારિયાણી ગામ છે. કારિયાણાના દરબાર હતા માછા ખાચર, એમને કહી રાખેલું કે મહારાજ આવે એટલે મને તરત મેસેજ આપજો, હું ગમે તે કામમાં હોય બધું છોડીને ત્યાં આવી જઈશ. હવે આજની જેમ વોટ્સએપ નહોતા કે બેઠા બેઠા મેસેજ થઈ જાય કે આજે પહેલા ટાઈમમાં ભગવાન આવ્યા છે. એટલે એક વખત મહારાજ પાછા કારિયાણી પધાર્યા અને એક બ્રાહ્મણ ભક્ત હતા. તો દરબારે કહ્યું કે જાઓ બાજુમાં જ્યાં પણ પૂંજા ભગત હોય એમને મેસેજ આપો કે મહારાજ પધાર્યા છે. પેલા બ્રાહ્મણ આવ્યા. એ વખતે પૂંજા ભગત ખેતરમાં કામ કરતા હતા. કંઈક દોલથી સાદ આપે, એ પૂંજા ભગત મહારાજ આવ્યા છે. જેવું સાંભળ્યું બધું કામ પડતે મૂક્યું. એ વખતે છે ને તેઓ બળદ લઈને ઘરે જતા હતા. એ તો બળદ ગાડાનો જમાનો હતો એટલે બળદને છોડી દીધા કે તમે ઘરે જાઓ, અને ભગતે પાછી જુદી વાટ લીધી. પગમાં ચપ્પલ પણ પહેર્યા નહોતા. આજની જેમ રસ્તાઓની વ્યવસ્થા નહોતી. ધૂળવાળી જમીન, ધગધગતો તાપ,
પાણી વગરની એ ભૂમિ કેટલી ગરમ થઈ હશે, પણ એક જ કે મહારાજના દર્શન કરવા છે. આ બાજુ દોડતા દોડતા નીકળ્યા અને ત્યાં સુધી મહારાજને કોણ જાણે આવ્યા હતા અને પાછા દરબારને કે હવે તો અમારે સારંગપુર જવું છે. તો મહારાજ ત્યાંથી પાછા નીકળી ગયા અને જેવા પૂંજા ભગત આવ્યા અને જો મહારાજ ક્યાં છે, તો મહારાજ તો હમણાં જ ગયા, અમે એમને બહુ વિનંતી કરી રોકાઈ જાઓ, પણ મહારાજને આગળ જવું હતું એટલે મહારાજ તો નીકળી ગયા છે. પૂંજા ભગત એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય ત્યાંથી પણ નીકળ્યા. પછી તો એ આગળ જાય, મહારાજ પણ આગળ જાય. મહારાજની સાથે એક ભગત હતા એટલે મહારાજને થોડી તરસ લાગી. મહારાજ કે ચાલો એક ઝાડ નીચે થોડો વિસામો લઈએ. ભંભલીમાં પાણી મહારાજે માગ્યું. એક વખત પીધું, 2 વખત પીધું, 3 વખત પીધું. પછી મહારાજે ઝાડ ઉપર ચડીને જોયું. નીચે ભગત કે કોને જુઓ છો મહારાજ? એક અમારી પ્રતીક્ષા કરનારા ભગત દોડતા દોડતા આવે છે. મહારાજ નીચે ઉતર્યા અને સામે એમને લેવા માટે ગયા. એ વખતે મહારાજે પણ પોતાના પગમાં કશું પહેર્યું નહીં અને બેઠી પડ્યા છે. તો આ છે આત્મનિષ્ઠાની દ્રઢતા. આવી આત્મનિષ્ઠા ભગવાન સુધી ખેંચી જાય એ દ્રઢ કરવાની છે. ત્રીજી છે વૈરાગ્ય નિષ્ઠા. મહારાજ કહે છે જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સનાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ના આવે તેવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળા હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે. હવે આ તો બહુ લાંબુ કીધું મહારાજે. આની અંદર કેટલાય શાસ્ત્રોના શ્લોક હું તમને કદાચ કહી દેવું, પણ આપણે એટલી ડિટેલમાં જવું નથી. મહારાજે વચનામૃતની વિશેષતા જે છે, એક એક શબ્દમાં અનેક શાસ્ત્રોના પ્રમાણ દેખાઈ આવે છે. એને અને મોટા સંતો તો તમે ઘણી વખત સાંભળ્યું છે, એવું કહેવાય છે કે જે અભણ હોય ને એના માટે અતિશય સહેલામાં સહેલું અને ભણેલા માટે અતિશય અઘરામાં અઘરું. કેમ કે ઘણી બધી વાતો એની અંદરથી સાર રૂપ નીકળતી જ જાય એવું વચનામૃત છે. વૈરાગ્ય નિષ્ઠાની વાત કરી. ભગવાન સિવાય દરેક પદાર્થ માત્રમાં અરુચિ, એનું નામ વૈરાગ્ય નિષ્ઠા છે. એક ભગવાન મળ્યા, એ ભગવાનની મૂર્તિનો રસ એ જેને ચાખ્યો, એ ભગવાનને વિશે જેને પ્રીતિ બંધાઈ ગઈ, પછી દુનિયાના તમામ પદાર્થો એને કેવા લાગે? નિરર્થક લાગે. એનો અર્થ એવો નથી કે બધાને જમ્યા સિવાય કે કપડાં સિવાય રહેવું. એનો અર્થ એવો છે જે વસ્તુ જેટલી ઉપયોગમાં જેવા સમયે જેવી મળે એનું ગ્રહણ કરવું, એનું નામ છે વૈરાગ્ય. પોતાની ઈચ્છા વર્તે કે આજે ભીંડા જ ખાવા છે ને કદાચ થાળીમાં બટેટા આવી જાય તો ખાઈ લેવા, એનું નામ છે વૈરાગ્ય. નહીં તો બાજાબાજી થઈ જાય. પોતાને પહેરવું હોય યલો કલરનું શર્ટ અને મળે વ્હાઇટ કલરનું, જેવું ભગવાનની કૃપા મળ્યું એ ચાલ્યું. એ છે વૈરાગ્ય નિષ્ઠા છે. અને છેલ્લું છે ભક્તિ નિષ્ઠા. જેને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તની વિશે જ તેને પ્રીતિ થાય
અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાની વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય, એવી રીતે આ 4 નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેને જેવું અંગ હોય તેવું તે કહો. અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. દર્પણમાં છે ને પોતે જેવું હોય ને એવું જ દેખાય, એનાથી બીજું દેખાય નહીં. કદાચ હમણાં કોક જગ્યાએ ઘણા બધા દર્પણ મૂકેલા હોય છે, અરીસા, એટલે સાવ આવો હોય ને એ પણ આવો દેખાય. એ પેલા લેન્સ હોય છે જુદા જુદા, અને 200 કિલોનો હોય એ 10 કિલોનો પણ દેખાય. કોક સાવ ઊંચો હોય એ ટૂંકો પણ દેખાય, પણ છેલ્લે તો પોતાનું પ્રતિબિંબ તો દેખાય છે જ. એમ મહારાજ કહે છે, જેને જેનું જેવું અંગ હોય એ તમે વાત કરો. આજે અમે વાત કરી તે તો દર્પણ તુલ્ય છે. અને છેલ્લી નિષ્ઠાની વાત કરી, ભક્તિ નિષ્ઠા. આ છે ને લગભગ જનસામાન્યમાં આ એક નિષ્ઠા હોય છે. એક તો ભગવાનને જે કરેલા મનુષ્ય ચરિત્ર તેમના વિશે શ્રવણ કરવાનું એક રુચિ, અને ભગવાનને વિશે પ્રેમ દેખે, અને ભગવાનને વિશે જે ભક્તને પ્રેમ હોય તેના વિશે જ પ્રીતિ રાખે. એના સિવાય જો પોતાના પુત્રાદિકને ભગવાનને વિશે પ્રીતિ ના હોય તો તેમાં પણ પ્રીતિ કે પ્રેમ ન રાખે, તો એવી નિરંતર જેની પ્રવૃત્તિ હોય તેને ભક્તિ નિષ્ઠા કહેલી છે. આપણા સંપ્રદાયમાં આ વાત બહુ જ વધુ પ્રમાણમાં દેખાઈ આવે છે ભક્તિ નિષ્ઠાની. તમે જુઓ તો ત્યારથી લઈને અદ્યાપી પર્યંત એવા અનેક ભક્તો થયા કે જેમને ભગવાનની ભક્તિ નિષ્ઠાને દ્રઢ રાખેલી છે. ભક્તિ નિષ્ઠા એટલે શું એ તમને પહેલા કહું. ભક્તિ એટલે તૈલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ સંતતા રૂપા ભક્તિ. તમે બધાએ કિચનમાં કામ કર્યું છે? બોલો હા કે ના? તેલ વઘાર માટે બકડિયામાં લ્યો છો, બકડીઓ કે કઢાઈઓ જેમાં લ્યો એમાં. હવે તમારે એક ટ્રાય કરવાનો. તેલની ધારા પડે ને, સંભળાય છે ને? બધા મજામાં છો ને? એમ કહેશો આ પાછું અમને ક્યાં કામ સોંપ્યું. તેલ તમે જ્યારે પેલામાં નાખો ત્યારે એની ધારા કેવી બને છે? પાતળી નહીં, એક સરખી બને છે. પણ જો એવું ને એવું તમે પાણી નાખો તો શું થાય? હવે પાણી એક સાથે ખાલી થઈ જાય, પછી જો ટીપું હોય તો ટીપું 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 આપણને દેખાય કે આ ટીપું ટીપું પાણી પડે છે. પણ તેલ છેલ્લે સુધી કેવું પડે? એક ધારામાં પડે છે. તો ભક્તિની વ્યાખ્યા આ જ કરી છે, તૈલ ધારાવત અવિચ્છિન્ન. જે તૂટ્યા સિવાય તેલની ધારાની જેમ સ્મૃતિ સંતતા રૂપા, એવી ભગવાનની સાથે સ્મૃતિ થવી, એનું નામ છે ભક્તિ. એવો ભગવાનની સાથે સંબંધ થવો એનું નામ છે ભક્તિ. તો આવી ભક્તિ નિષ્ઠા એ જીવનમાં દ્રઢ અવશ્ય થવી જોઈએ. ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં નારદીપુરના તીતા ભક્તનો પરચો આપેલો છે. તમે બધાએ સાંભળ્યો છે. હિંમતને જોમ ચડાવી દેવો પરચો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પરચો લખતા કહ્યું, દંડાવ્ય દેશમાં નારદીપુરે દ્વિજ તીતારામ નામ. એ બ્રાહ્મણ ભક્ત છે, એનું નામ શું છે? તીતારામ. એને ટૂંકમાં બધા કહે છે તીતા ભક્ત. કલોલ પાસે આવેલું આ એક ગામ છે, નારદીપુર ગામ છે. અને ખૂબ સારા એવા મહારાજના ભક્ત થયા. એક વખત ભગવાન સ્વામિનારાયણ એ નારદીપુરમાં આવ્યા અને તીતા ભક્તના ઘરે આવ્યા. હવે જૂનો જમાનો, ઘરે ઘરે જ્યારે પણ સંતો કે મહારાજ જાય ને એટલે એક રિવાજ હતો કે ચરણ પ્રક્ષાલન કરે. આવું એ થાળી લે, એની અંદર
પાણી કે દૂધ લે અને સંતો કે મહારાજના ચરણ પ્રક્ષાલન કરે ને એ પાણી પાછું માથે ચડાવે. શું કામ ચરણ ધોતા હશે? તમે કહીશો અમે તો બહુ બુદ્ધિશાળી ભણ્યા ગણ્યા, તો હાથ ધોઈ લેવામાં શું વાંધો છે? તાપસભાઈ, હાથ ધોવામાં શું વાંધો છે? પગ ધોવાના એના કરતાં મોજા કાઢવાના ને. પણ ચરણમાં જ આપણે પગે લાગીએ. ચરણની અંદર એવું કહેવાય છે, યાની તીર્થાની, પૃથ્વી ઉપર જેટલા પણ તીર્થો છે એ બધા જ તીર્થો ભગવાન કે ભગવાનના દિવ્ય સંતોના ચરણના, જમણા ચરણના અંગૂઠામાં નિવાસ કરીને રહે છે. એટલે પગે ક્યાં લાગવાનું હોય છે? ચરણમાં. આપણે શબ્દો તો બોલીએ પગે લાગુ છું, પણ ક્યાં લાગે? ઘણા એને ટેવ હોય. જય સ્વામિનારાયણ. ઘણા ઊભા ઊભા પેલાની જેમ જય સ્વામિનારાયણ. વાકો તો કોઈ દી વળવાનું આવે. એના માટે જૂના સંતો શબ્દ વાપરતા, ધાંડા જેવો ઊભો છે. તમે સાંભળ્યું છે આ બધા? તો વાંકા વળવું, ભગવાનની સમક્ષ આવો, સંતો સમક્ષ આવો. ત્યારે ભલે ગમે તેવા સંતો હોય, પોતાનો અહમ જ્યાં સુધી સાઈડમાં ન જાય ત્યાં સુધી વાંકું વળી શકાતું નથી. આ તીતા ભગતે મહારાજના ચરણ ધોયા છે. મહારાજ કહે છે, અરે આ શું કરો છો તમે? તો કે મહારાજ, ગંગાજી પ્રત્યક્ષ પધાર્યા છે એટલે ચરણ પ્રક્ષાલન કરું છું. હવે જુઓ, જ્યારે પણ ભગવાનના ચરણનું કે ભગવાનને સ્નાન કરાવેલું જળ મળે અથવા ભગવાનને ધરાવેલું જળ મળે તો એ ગંગા જળ કરતાં ઓછું નથી. એટલું જ પવિત્ર છે. અને એ જળનો એક ટીપું પણ જો આપણા મુખારવિંદમાં જતું રહે ને તો પણ આપણે ઘણા પાવન થઈ જઈએ. આજ સુધીના એવા દાખલા છે કે અહીંથી પ્રસાદીનું પાણી આપ્યું હોય, શરીર ના જતું હોય, આ પ્રસાદીનું પાણી પીધું હોય ને તરત મહારાજે એમને મુક્ત કરી દીધા હોય. અને એટલે જ્યારે પણ પાણી લેવામાં આવે, આ તો સાઉથ ઇન્ડિયાની એક પરંપરા છે. સાઉથના કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો ત્યાં તમારા હાથમાં તીર્થ અપાય છે અને તીર્થ કહેવાય છે. મહારાષ્ટ્રમાં પણ આ પરંપરા છે. ભગવાનને ધરાવેલું પાણી હોય, એક વાટકામાં મૂકી દેવામાં આવે, એમાં ચમચી હોય, જે કોઈ આવે એ ચમચીથી પાણી પોતાના હાથમાં લે અને પાછા પીતા જાય. પાછો શ્લોક છે ત્યાં, અકાલમ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણો પાદોદકમ પીત્વા પુનર્જન્મને વિદ્યતે. મહારાજ કહે છે, આ ચરણના ધોયેલા જળનું તમે કરશો શું? એ તીતા ભગત છે ને ઉંમરે મોટા હતા મહારાજ કરતા, બહુ મોટી ઉંમર હતી એમને. એટલે મહારાજ પણ થોડો ભાવ એવો રાખે કે આમને થોડાક પ્રસન્ન કરું. મહારાજ કે આ પાણીનું કરશો શું તમે? તો મહારાજ, આ પાણી તો હું પોતે પી જઈશ ને બીજાને પણ આપીશ. પછી તમે ના હો ત્યારે દરરોજ થોડું થોડું પાણી મિક્સ કરીને પીતો રહીશ. મહારાજ કે ભાવ તો બહુ સારો છે. હવે મહારાજ પાછા થોડી એમની સાથે રમૂજ પણ કરે છે. મહારાજ કહે છે, આ બધી વાત સાચી, તમે પીશો એ બધી વાત, પણ અહીંયા ગંગાજી આવ્યા કેવી રીતે? તમે તો ખાલી અમારા ચરણ ધોયા છે, બીજું કંઈ કર્યું નથી. તીતા ભગત કે મહારાજ, હું બ્રાહ્મણ છું, મેં ભાગવતની કથા પણ કરી છે ને સાંભળી પણ છે. તો ભાગવતાદિક પુરાણોમાં એવું કહ્યું છે કે ગંગાજીની પવિત્રતા તેની વિષ્ણુ ભગવાનના ચરણની ઉત્પત્તિમાં છે. એટલે એનું એક ગંગાજીનું નામ શું છે? વિષ્ણુપદી નામ છે. ભગવાનના જમણા ચરણમાંથી ગંગાજીની ઉત્પત્તિ થયેલી છે. તો આવું જળ, એની અંદર પાછી કથા છે કે આ ગંગાજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો બલિ યજ્ઞમાં વામનજી પધાર્યા, એમને 3 પગલાં માપ્યા, બીજું પગલું છે ને સત્યલોકમાં ગયું. બીજું પગલું જે મૂક્યું, પછી બ્રહ્મદેવે વિચાર કર્યો કે આ પગલું આટલું મોટું કોનું આવ્યું છે? તો આ તો ભગવાનનું ચરણારવિંદ છે, મારા લોકમાં આવ્યું. એટલે બ્રહ્મદેવે શું કર્યું? ભગવાનના ચરણ ત્યાં ધોયા છે અને એ જ જળ પાછું પોતાના કમંડળમાં ભર્યું. પછી તો સગરના 60,000 પુત્રોના મોક્ષ માટે ભગીરથના તપતીએ પૃથ્વી ઉપર જ્યારે આવ્યા છે
ત્યારે બ્રહ્માજીના કમંડળુમાંથી એ નીકળ્યા, ત્યાંથી સ્વર્ગમાં અને સ્વર્ગથી પાછા ધરતી પર આવ્યા. એ જ છે ગંગાજી. આ મહારાજ સાંભળીને બહુ આનંદમાં પામે, કેવા મહિમાવાળા ભગત છે. પછી તો ચરણ ધોયા અને તીતાએ મહારાજ સમક્ષ એ ચરણામૃત પીધું છે. તમે છપૈયાની યાત્રાએ જાઓ ને તો ત્યાં પણ મહારાજે અંગૂઠો દબાવેલો અને ધરતીમાંથી કોણ કોણ ગયું છે ત્યાં? એ જગ્યાનું નામ શું છે? હવે મને પણ જરા યાદ આવતું નથી, પણ છે ખરું કે ત્યાં મહારાજે અંગૂઠો દબાવેલો, આજે પણ ત્યાંથી પાણી નીકળે છે, ટીપો 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 આપણને દેખાય. તો એ ઘનશ્યામ મહારાજનું પણ આવું જ એક ચરિત્ર છે. પછી મહારાજ કે ચરણામૃત પીધું તો ભૂદેવ તમે આજીવિકા માટે શું કરો છો? હવે તીતા ભગતને પૂછ્યું. મહારાજ છે ને ખાલી રમૂજ નથી કરતા, પણ જીવનની પણ ચિંતા કરે છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણના દરેક ભક્ત એ તન મન અને ધનથી સુખિયા હોય છે. મહારાજ કે આજીવિકાનું શું કરો છો? તો તીતા ભગત કે મહારાજ ઘરે ઘરે જવું અને બે ચાર ઘરે જઈને જે મળે એ જમીએ. મહારાજ કે વૃદ્ધ તો થયા છો, તકલીફ તો પડતી હશે ને થોડી? હા મહારાજ, ક્યારેક વરસાદ પડી જાય ને આ શરીરે ચલાતું નથી તો તકલીફ પણ ઘણી બધી પડે. પણ હા મહારાજ, એક સંતોષ છે કે લોટ થોડો પડ્યો હોય તો રોટલો ખાઈને જીવન ગુજરાન ચાલે છે અને ભજન પણ સારું થાય છે. હવે મારા સાથે થોડા ગામના આગેવાન પટેલો હતા. મહારાજ કહે, પટેલો તમારા ગામમાં આવા સારા ભૂદેવ હોય તો એને ઘરે ઘરે જવું પડે, આવું ચાલે? મહારાજ કે આજથી તમારી બધાની જવાબદારી, આ ભગતને બહાર જવું પડે એવું કરશો નહીં. મહિને મહિને તમારે આમના ઘરે સીધું મોકલાઈ દેવાનું. આ તો તીતા ભગતની વ્યવસ્થા થઈ ગઈ સારામાં સારી. એ મસ્ત ઘર બેઠા બધું સીધું આવી જાય. મહિનાનું સીધું આવવા લાગી ગયું. પછી તો તીતા ભગતે વિચાર કર્યો કે જો મહારાજ મારા માટે આટલું સુખ આપતા હોય તો મારું પણ એક પરમ કર્તવ્ય છે કે મારે પણ એટલું જ ભગવાનનું ભજન કરવું જોઈએ. અમારા મોટા ગુરુ છે ને, એમનો યોગ તમે ઘણો કરેલો છે. અમને કાયમ કહેતા હોય, આ ભગવાને જે સુખ આપ્યું એ શેના માટે આપ્યું? નિરાતે ભગવાનનું ભજન થાય એના માટે આપેલું છે. બળદગાડામાં જો અહીંથી ઘરે જવાનું હોત તો ક્યારે પહોંચત ને ક્યારે આવત? પણ એ સરસ મજાની ગાડી આપી તો ગાડીમાં પાછા ગાયનો વગાડતા વગાડતા જવું કે ભજન વગાડતા જવું એ પોતાનો વિષય છે. જેટલો સમય ભગવાન સાથે જોડાય એટલું અવશ્ય જોડાવવું જોઈએ. ભલે અડધો કલાક બેઠા હો પણ ભગવાનના ભજન સાંભળતા સાંભળતા જાઓ તો એટલી ભક્તિ તો થાય. ભગવાનનું નામસ્મરણ કરતા કરતા જાઓ. સુખ ભગવાનનું ભજન કરવા માટે આપેલું છે. આજે તીતા ભગત વિચાર કરે કે આ બધું સુખ મને મળ્યું તો આ તો ભગવાનની ભક્તિ કરી લઉં, એના માટે મહારાજે મને સુખ આપ્યું. પછી તો મહારાજનું ભજન કરતા જાય. હવે એક જ પ્રતીક્ષા હતી કે ક્યારે ભગવાનના ધામમાં જવાનું થશે. હવે ગામના લોકો છે ને, આ તીતા ભગત હતા એમને થોડી ઠેકડી ઉડાડે. પરિવારમાં એકલા જ હતા. સામે તીતા ભગત દેખાય એટલે વાત, અરે મહારાજ અમારા ગામના તમે પવિત્ર ભૂદેવ છો. સહેજ આગળ જાય એટલે, એ તીતા આ તો ક્યાં સ્વામિનારાયણ સાથે જોડાઈ ગયો. તીતા ભગત કંઈ બોલે નહીં, પણ ધીમે ધીમે છે ને બધા જ એમની ઠેકડી ઉડાડવા લાગ્યા કે આ તમે ક્યાં જોડાઈ ગયા, આ ક્યાં જોડાઈ ગયા, શું ફાયદો થશે? હવે તીતા ભગત પણ કે જ્યારે અંતકાળ આવશે ત્યારે સ્વામિનારાયણ ભગવાન મને ધામમાં તેડવા માટે આવશે. પાછો પાછળથી કોઈક અવાજ કરે, કેવી રીતે આવશે તને ધામમાં તેડવા? હવે છે ને વાણીનો વિવેક નથી રહેતો. જ્યારે અભિમાન ઘવાય ને ત્યારે વાણીનો વિવેક પણ ચૂકી જવાય છે. ક્યારે આવશે તને લેવા? કે મારા ભગવાન જ્યારે પણ આવશે ને ત્યારે એક વિમાન નહીં, બહુ બધા વિમાન લઈને આવશે, દિવ્ય મુક્તો સાથે આવશે. હવે આ તો ભગવાને પણ કીધું નહોતું, છતાંય ભગતે કહી દીધું કે મને ભગવાન લેવા માટે
એક વિમાન નહીં, બહુ બધા વિમાન લઈને આવશે. પછી વિમાનને કોણ ચલાવશે? આ બધા પાછળથી ઠેકડી કરે. અરે મારા ભગવાન પોતે વિમાનને ચલાવવાના છે. કેટલા વિમાન? દરેક વિમાન મારા ભગવાન ચલાવશે. કંઈ એક સ્વરૂપ નહીં, અનેક સ્વરૂપે પ્રગટ થયેલા છે. ડગલો છે. પછી તો ગામના બધા લોકો ભેગા થઈને એમની ઠેકડી ઉડાડે. લે તીતા ભગત, તારા માટે વિમાન આવ્યું, વિમાન આવ્યું, વિમાન આવ્યું, વિમાન આવ્યું. લે જો તારા સ્વામિનારાયણ આવ્યા. તીતા ભગત કંઈ બોલે નહીં, પણ બધું સાંભળી લે અને ભગવાનનું ભજન કરે. હવે તો બોલવા લાગ્યા કે લા તારા ભગવાન આવે તો અમને વિમાનમાં બેસાડજે. એટલે કે અલા આપણું કામ નહીં, આપણે તો વિમાનને ટીંગાઈ જઈશું પાછળથી. એમ કરીને બધા પોતપોતાની રીતે મજા લેતા હતા. નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન કરેલું છે. એક કહે હું જઈશ સાથ, ઝાલી વિમાન દાંડીયો હાથ. હવે વિમાનનો દાંડીયો ઝીલાય, અને આ પણ અક્ષરધામનું વિમાન હતું. એક કે હું દાંડીયો ઝીલીને જઈશ. એમ બોલે ખડાઈમાં બહુ, બાળ જોબન ને વૃદ્ધ સહુ. બાળ, જોબન અને વૃદ્ધ બધા જ કહેતા હતા, એમની ઠેકડી ઉડાડતા હતા, મશ્કરી કરતા હતા, બધા જ બોલે. પરંતુ ભગતનું એક જ માત્ર ટાર્ગેટ હતું કે ભગવાનનું ભજન કરવું. હવે તીતા ભગતનો અંતકાળ આવ્યો છે અને ખરેખર સાંજનો સમય હશે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અનેક વિમાનોને લઈને તીતા ભગતને તેડવા માટે આવ્યા છે. આખા ગામમાં તેજ 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 પ્રસરી ગયું. અંધકાર થવાનો હતો અને અચાનક પાછું અજવાળિયું થયું. બધા વિચારમાં પડ્યા, અરે આ શું થયું? ચારે બાજુ બધા લોકો ભેગા થઈ ગયા. તેના તેજમાં ઢંકાણું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષને વામ. સહુ કહે મારા ઘર માથે, હાખ્યો રથ તે તીતાને નાથે. તેજ તેજના અંબર થયા, સંપૂર્ણ ગામ તેજથી ઢંકાઈ ગયું. કોઈ કે અરે મારા ઘર પરથી વિમાન ગયું, તીતાના ઘર બાજુ આખું ગામ ભેગું થઈ ગયું. અને સૌ દેખતા ભગવાન સ્વામિનારાયણ તીતા ભગતને પોતાના અક્ષરધામમાં તેડી ગયા છે. તો આ છે ભક્તિ નિષ્ઠા. ગમે તેવી પરિસ્થિતિ, પરંતુ એક ભગવાનના શરણાગત થયા છીએ અને ભગવાનની શરણાગતિને હૃદયમાં દ્રઢ કરીને રાખવી, એ જ ઉત્કૃષ્ટ અને ઉત્તમ એવી ભક્તિ નિષ્ઠા છે. તો આજનું આ જે વચનામૃત છે એ બહુ દિવ્ય છે. ગળપુલનું પ્રથમનું 47મું વચનામૃત છે. 4 પ્રકારની આત્મનિષ્ઠા છે. પોતાને જેવું અંગ હોય એ અંગ ઓળખી રાખવું જોઈએ. આમ તો વચનામૃત હજી બાકી છે, પણ આપણો સમય પણ થાય છે. નેક્સ્ટ ટાઈમ ક્યારેક આ વચનામૃત આપણે લેશું. એની અંદર ઉપાય પણ બતાવેલા છે કે પોતાનું અંગ કેવી રીતે ઓળખવું, એ પણ ઉપાય આની અંદર બતાવેલો છે. તો પોતાને શું ગમે છે એ શોધવું અને કોઈને કોઈ પ્રકારે કોઈના કોઈ માધ્યમથી ભગવાનની સાથે જોડાઈ જવું, એ જ આ જીવનું એક પરમ કર્તવ્ય અને પરમ સાધન છે. આજે સરસ મજાનો શાકોત્સવ છે, વચનામૃત જયંતિ છે. આ 4 આત્મનિષ્ઠા જેવી બતાવી એવી ને એવી આ 4 પ્રકારની નિષ્ઠા આ સુરા બાપુના જીવનમાં હતી. અને સુરા બાપુના જીવનમાં આ નિષ્ઠા હતી એટલે જ દુનિયાને વિશ્વનો એક અનેરો ઉત્સવ મળ્યો, એનું નામ છે શાકોત્સવ. આજે ખૂબ ધામધૂમથી સંપૂર્ણ વિશ્વમાં આ ઉત્સવ જ્યારે ઉજવાતો હોય, તમને બધાને પણ શાકોત્સવના મહારાજ દર્શન આપી રહ્યા છે. જુઓ કેવા મહારાજે સાફા પહેર્યા છે, કેવા વસ્ત્રો પહેર્યા છે. પછી મહારાજે રીંગણ પણ લીધા છે. નીચે તો જો સળગેલું લાગે છે ને, ઓરિજિનલ લાગે કે ડુપ્લિકેટ લાગે? અમારા શરદ કાકાની કારીગરી છે આ બધી. આ નીચેથી પેલું હવા ફેંકે, દૂરથી એવું લાગે કે ખરેખર આ, પણ સવારના રીંગણા બફાય છે. ત્યાં બાજુમાં રોટલા પણ મહારાજ બનાવે છે. અને આ જ રીંગણાને આ જ રોટલાનો પ્રસાદ કોને મળવાનો છે? તમને બધાને મળશે. તો આવો દિવ્ય શાકોત્સવ આજે આપણા મંદિરમાં ઉજવાય છે. આપ સૌ હરિભક્તો ખૂબ આનંદથી પ્રસાદ લેજો.
શાકોત્સવમાં જે હરિભક્તોએ સેવા કરી છે એ હરિભક્તોને પણ આપણે આશીર્વાદ આપીશું. એના પહેલાં શાકોત્સવનું એક સરસ મજાનું પદ એ અહીંયા આપણે બધા ભેગા થઈને ગાઈએ, મહારાજની ભક્તિ કરીએ શાકોત્સવના માધ્યમથી, અને પછી આગળના પ્રોગ્રામ તરફ આપણે જઈશું. હેલો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નિરખ્યા કરતા સુંદર શાકજો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નિરખ્યા કરતા સુંદર શાકજો. દ્વાદશ મણ એકાક્ષર તો વગારમાં, દ્વાદશમાં એકાક્ષર તો વગારમાં. જોવાયા શિવ બ્રહ્મા તજી નાખજો. જોવા નાખજો. ચીરિયો ચાર સુધારીને વંતાકની, ચીરિયો ચાર સુધારીને વંતાકની. મેલે મોટા બાંડ મહી ભગવાન જો, મેલે મોટા ભગવાન જો. લવણ મસાલો હળદી મરચા માવજે, લવણ મસાલો હળદી મરચા માવજે. નિજ હાથે લઈ નાખે કૃપા નિદાન જો, નિજ હાથે લઈ નાખે કૃપા નિદાન જો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણું શાકોત્સવ લીલા કરી. નિરખ્યા કરતા સુંદર શાકજો. નિરખ્યા કરતા સુંદર શાકજો. હળદી મળલા હાથ લુવે નિજ દોતીએ, હળદી વાળા હાથ લુવે નિજ ધોતીએ. શોભે સુંદર પીળે પટ પરિભ્રમ જો, શોભે સુંદર પીળે પેટ પર જો. અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુધર્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નવધર્યું. જાણે મોટા મુનિ કાંતિક મર્મ જો, જાણે મોટા મુનિ કાંતિક મર્મ જો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, વળી વખાણું શાકોત્સવ લીલા કરી. નિરખ્યા કરતા સુંદર શાકજો, નિરખ્યા કરતા સુંદર શાકજો. સુવર્ણ ઉએ શાક તણા સવાદને, સુવર્ણ શાક નાદને. રમા રાધિકા તે ડોલાવે શીશ જો, રમા રાધિકા તે ડોલાવે
જો ભવ બ્રહ્માસુર ને તો સ્વપ્ને નવા મળે ભવ બ્રહ્માસુરતે તો સ્વપ્ને નવા મળે પ્રેમાનંદ ને પીરસે નિત્ય જગદીશ જો પ્રેમાનંદ ને પીરસે જગદીશ જો હે સુંદરવતાક શાક પુરુષોત્તમ કરત પાક હોવત વાસુદેવાક પંક્તિ કરે પીરસે વાણી લક્ષ્મી સ્વરૂપ કોટિક બ્રહ્માંડ ભૂપ કાયમાલય સ્વરૂપ દેહ સકદર સે इच्छा रामानुज वीर राजत रघुवीर धीर बाजत श्रीज मंदिर पूर्व देशे प्यारो जय 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 जगन्नाथ नाथ मुरलीधर मुगटनाथ गढ़पुर पति गोपीनाथ आसरो तिहारो गढ़पुर गोपीनाथ आसरो तिकारो वड़ी वकाणो साको छवलीला करी नैने निर क्या करता सुंदर साक जो बड़ी वखाणु साको छवलीला करी नैने निर क्या करता सुंदर साक जो नैने करता सरता सुंदर साक जो नैने क्या करता सुंदर साकજો શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શાકોત્સવની લીલા કરતા મારા ઘન હરિ કૃષ્ણ મહારાજ કી જય આજના આ પદ સાથે શાકોત્સવની અને વચનામૃત જયંતિની કથાને અહીંયા વિરામ કરીશું. જય સ્વામિનારાયણ.